ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ ગણાવતા હવે આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે હાર્દિક પટેલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું કે પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિની શુભેચ્છા પાઠવી છે। વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારને ઝીણવટપૂર્વક જોયા છે। નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે। મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે। આ સાથે પીએમએ તમામ દેશવાસીઓથી માફી પણ માંગી છે। વડાપ્રધાનની આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકર અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે। ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે। ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતા, હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે। બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે। સૌરાષ્ટ્રના ખેડૂતોના નેતા અને કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે પહેલી વાર વડાપ્રધાન નમતું જોખ્યું છે। અત્યાર સુધીમાં અનેક ખેડૂતો શહીદ થઈ ગયા છે। પહેલા કાયદાઓ રદ કર્યા હોત તો ખેડૂતો બચી ગયા હોત। ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તા ગુમાવે એવો સર્વે આવ્યો એટલે કાયદા પાછા ખેંચ્યા છે। આજે ભાજપની કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી છે। ત્યારે હું તમામ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું, જેમણે સતત આ અહંકારી સરકાર સામે પોતાનું આંદોલન ચાલુ રાખી પોતાના હિત માટે લડ્યા। મારો કેન્દ્ર સરકારને એક જ સવાલ છે, 1.25 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ આંદોલનમાં તમે ખેડૂતોને આતંકવાદી કયા, ખાલિસ્તાની કયા, આંદોલનજીવી કયા? એટલું જ નહીં, 700થી વધુ ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા છે। એના માટે કોણ જવાબદાર? તેમના પરિવાર ભરણ પોષણ હવે કોણ કરશે? પેટા ચૂંટણીઓમાં હારી ગયેલી આ સરકારે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડ્યા અને હવે કૃષિ કાયદાઓ પરત લીધા। તો વિચારો, આ સરકાર માત્ર જીતવા માટે આ બધા પ્રયાસો કરે છે। સરકારને લાગ્યું કે હવે આપણું ચાલશે નહીં એટલે ચૂંટણીઓ નજીક આવતા જ આ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી। જો દેશની જનતા એક થાય તો આ અહંકારી સરकारने झुकવું પડશે। साथियों, हमारी सरकार किसानों के कल्याण के लिए, खासकर छोटे किसानों के कल्याण के लिए देश के कृषि जगत के हित में, देश के हित में, गांव गरीब के उज्जवल भविष्य के लिए पूरी सत्यनिष्ठा से किसानों के प्रति पूर्ण समर्पण भाव से, नेक नियत से ये कानून लेकर आई थी। लेकिन इतनी पवित्र बात, पूर्ण रूप से शुद्ध किसानों के हित की बात, हम अपने प्रयासों के बावजूद कुछ किसानों को समझा नहीं पाए। भले ही किसानों का एक वर्ग ही विरोध कर रहा था, लेकिन फिर भी ये हमारे लिए महत्वपूर्ण था। कृषि अर्थशास्त्रियों ने, वैज्ञानिकों ने, प्रगतिशील किसानों ने भी उन्हें कृषि कानूनों के महत्व को समझाने का भरपूर प्रयास भी किया। हम पूरी विनम्रता से, खुले मन से उन्हें समझाते रहे। अनेक माध्यमों से व्यक्तिगत और सामूहिक बातचीत भी लगातार होती रही। हमने किसानों की बातों को, उनके तर्क को समझने में भी कोई कोर कसर बाकी नहीं छोड़ी। कानून के जिन प्रावधानों पर उन्हें ऐतराज था, सरकार उन्हें बदलने के लिए भी तैयार हो गई। 2 साल तक हमने इन कानूनों को सस्पेंड करने का भी प्रस्ताव दिया। इसी दौरान ये विषय माननीय सर्वोच्च न्यायालय के पास भी चला गया। ये सारी बातें देश के सामने है, इसलिए मैं इनके अधिक विस्तार में नहीं जाऊंगा। साथियों,
मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए। आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है। ये समय किसी को भी दोष देने का नहीं है। आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, इसी महीने में, हम 3 कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे। साथियों, मैं आज अपने सभी आंदोलनरत किसान साथियों से आग्रह कर रहा हूं, आज गुरु पर्व का पवित्र दिन है। अब आप अपने अपने घर लौटे, अपने खेत में लौटे, अपने परिवार के बीच लौटे। आइए एक नई शुरुआत करते हैं, नए सिरे से आगे बढ़ते हैं।